અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત મનપા દ્વારા આઈસ ડીશના લેવાયેલા નમૂનાઓમાં ડઝન સહિત 3 જગ્યાના નમૂના ફેલ આવ્યા છે। ગરમીની સિઝનમાં હાલ આઈસ ડીશ અને બરફ ગોળાનું વેચાણ વધ્યું છે અને સુરતના તમામ વિસ્તારોમાં આઈસ ડીશની દુકાનો શરૂ થઈ ગઈ છે, ત્યારે કેટલાક વિક્રેતાઓ દ્વારા ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરાતા હોવાનું મનપાના ધ્યાને આવતા અલગ અલગ વિક્રેતાઓમાંથી 16 આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાંથી મનપાએ 23 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા। તો આ અંગે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે 16 સંસ્થાઓમાંથી ક્રીમ, સિરપ, મેવા, બરફના કુલ 23 નમૂના લીધા હતા, જેમાંથી 3 સંસ્થાના ક્રીમના 2 અને સિરપનો 1 નમૂનો ફેલ ગયો છે। આ સંસ્થાઓ સામે એડ્યુકેટિંગ ઓફિસર ફરિયાદ દાખલ કરાશે। હાલ 22 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરાયો છે। પાલિકાના દાવા પ્રમાણે શહેરમાં એક સ્થળે સરેરાશ 250 થી 500 લોકો રોજ આઈસ ડીશ ખાવા આવે છે। આમ નમૂના લીધાના 4 દિવસમાં 5000 લોકોએ આઈસ ડીશ ખાઈ કાઢી છે। હું ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસ ડીશ, આઈસ ગોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે। તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ। તેમાં કુલ 23 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવેલ। આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ 3 નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા। આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે।